Hello everyone, I am Kalindi Gaglani, a research scholar. Welcome back to our detailed video on Philip Sidney's An Apology for Poetry. પ્રીવિયસ વિડીયોમાં આપણે સિડનીનું બેકગ્રાઉન્ડ અને એસેની એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જોઈ. આજે આપણે એના ડીપર મીનિંગ્સ, ફિલોસોફી, મેટાફર્સ અને લેગેસીને એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે. સિડની એક એવા થિંકર હતા કે જે આર્ટને એક મોરલ, ઇન્ટેલેક્ચ્યુઅલ અને ઇમેજિનેટિવ પાવર તરીકે સમજતા. So let's understand how poetry becomes both a delight and a moral force. સિડનીનું જે એસે છે એનું ફાઉન્ડેશન 4 ફિલોસોફિકલ પિલર્સ ઉપર બનેલું છે: એરિસ્ટોટલ, હોરેસ, પ્લેટો અને ક્રિશ્ચિયન હ્યુમેનિઝમ. આ 4 ઇન્ફ્લુએન્સીસ આખા એસેને એક દિશા આપે છે. પહેલું આપણે જોઈએ એરિસ્ટોટેલિયન ઇનહેરિટન્સ. તો સિડની એરિસ્ટોટલના માઇમેસિસના કોન્સેપ્ટને એક્સેપ્ટ કરે છે, પણ એ એના મિનિંગને એલિવેટ કરે છે. એરિસ્ટોટલમાં ઇમિટેશનનો અર્થ કોપી કરવો નથી, પણ રિયાલિટીને રિપ્રેઝેન્ટ કરવી છે. જ્યારે કે સિડની એવું કહે છે કે પોએટ ઇમિટેટ કરે છે બટ રીફોર્મ કરે છે. પોએટ્રી રિયાલિટીને બેટર બનાવે છે. અને એરિસ્ટોટલના કથાર્સિસનું જે આઈડિયા છે એને પણ ઇનડિરેક્ટલી આપે છે. પોએટ્રી તમે જે ઇમોશન ફીલ કરો છો એને રિફાઇન કરે છે. એ ઇમોશનને રિફાઇન કરે છે પોએટ્રી. તમે મોરલી મેચ્યોર બનો છો પોએટ્રી દ્વારા. પછી આપણે જોઈએ પ્લેટોનિક ચેલેન્જ. તો પ્લેટોને પોએટ્રી ઉપર ડાઉટ હતો. એ એવું કહે છે કે પોએટ્રી ઇલ્યુઝન ક્રિએટ કરે છે અને માણસને ટ્રુથ એટલે કે સત્ય, હકીકત એનાથી દૂર લઈ જાય છે. સિડનીએ પ્લેટોને કાઉન્ટર કર્યા. એ એવું કહે છે કે પ્લેટોને પ્રોબ્લેમ હતો ખરાબ પોએટ્સ સાથે, બેડ પોએટ્સની સાથે, નોટ વિથ ધ પોએટ્રી ઇટસેલ્ફ. પોએટ્રીની સાથે પ્લેટોને કોઈ પ્રોબ્લેમ નહોતો. રાઇટ પોએટ્રી જે છે એ સોલને પ્યોરિફાઈ કરે છે, શીખવે છે અને ઇમેજિનેશનને નોબલ બનાવે છે. તો સિડની માટે પોએટ્રી ઇઝ નોટ ડિસેપ્શન, એટલે કે છેતરવું નહીં. ઇટ ઇઝ અ મોરલ એજ્યુકેશન થ્રુ ઇમેજિનેશન. પછી આપણે જોઈએ હોરેશિયન ડાયડેક્ટિઝમ, હોરેશિયન સિન્થેસિસ. હોરેસની જે લાઇન છે ટુ ટીચ એન્ડ ડિલાઇટ, સિડનીના એસેમાં એક કોર કોન્સેપ્ટ છે. એ એવું કહે છે કે ટ્રુ પોએટ્રી હંમેશા ઇન્સ્ટ્રક્શન અને પ્લેઝર બંને આપે છે. કારણ કે જ્યારે માણસ છે એ ડિલાઇટ એક્સપિરિયન્સ કરે છે ત્યારે એ મેસેજને ઇમોશનલી પણ એક્સેપ્ટ કરી લે છે. પછી આપણે જોઈએ ક્રિશ્ચિયન હ્યુમેનિઝમ. સિડની એક રેનેસોન્સ ક્રિશ્ચિયન હ્યુમેનિસ્ટ છે. એ એવું કહે છે કે પોએટ એક સેકન્ડ મેકર છે. ગોડની જે ક્રિએટિવ સ્પિરિટ છે એનું રિફ્લેક્શન છે પોએટ. ગોડ જેવું વર્લ્ડ બનાવે છે, જેવું વર્લ્ડ ગોડ બનાવે છે એવું પોએટ છે એ ઇમેજિનેશનથી એક આઈડિયલ વર્લ્ડ બનાવે છે. તો પોએટ્રી જે છે એ એક સ્પિરિચ્યુઅલ એક્ટ બને છે જેમાં ક્રિએશન અને મોરાલિટી સાથે સાથે ચાલે છે. પછી આપણે જોઈએ કે સિડનીના એસેમાં મેટાફર્સ અને સિમ્બલ્સ ખૂબ જ પાવરફુલ છે. એ થિયરીને ઇમેજરીમાં કન્વર્ટ કરે છે. તો જે 4 મેઇન મેટાફર્સ છે તો આપણે એને સમજીએ. એમાંનું પહેલું મેટાફર છે પોએટ એઝ મેકર, સેકન્ડ ક્રિએટર. જે વર્ડ છે પોએટ ગ્રીકમાં પોએઇનથી આવે છે, જેનો અર્થ થાય છે ટુ મેક. તો પોએટ જે છે એ એક ક્રિએટર છે કે જે ગોડની ક્રિએટિવિટીને રિફ્લેક્ટ કરે છે, જેમાં આપણે આગળ સમજ્યું. પણ એક ડિફરન્સ છે એમાં. ગોડ છે એ રિયલ વર્લ્ડ બનાવે છે, પોએટ છે એ એક ઇમેજિનેટિવ વર્લ્ડ બનાવે છે. પણ આ જે ઇમેજિનેશન છે મોરલી રિસ્પોન્સિબલ હોવું જોઈએ. આ ઇમેજિનેશન જે પોએટ કરે છે એટલે પોએટ પોતે અને એની પોએટ્રી મોરલી રિસ્પોન્સિબલ હોવા જોઈએ કે જે રીડર્સને ઇન્સ્પાયર કરે. એના પછી આપણે જોઈએ ધ સેકન્ડ મેટાફર કે જે છે સ્પીકિંગ પિક્ચર. પોએટ્રી એઝ અ સ્પીકિંગ પિક્ચર. સિડનીની જે ડેફિનેશન છે કે પોએટ્રી ઇઝ અ સ્પીકિંગ પિક્ચર વિથ ધીસ એન્ડ ટુ ટીચ એન્ડ ડિલાઇટ. એ એવું કહે છે કે પોએટ્રી એક પિક્ચર જેવી વિવિડ છે કે જે બોલે પણ છે. ઇટ શોઝ એન્ડ એક્સપ્લેન્સ. દેખાડે પણ છે અને દર્શાવે પણ છે. એ બંને છે, વિઝ્યુઅલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ.
પોએટ્રી જે છે એ વિઝ્યુઅલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇટ ઇઝ બોથ. આ મેટાફર સમજાવે છે કે પોએટ્રી છે એ માઇન્ડ અને હાર્ટ બંનેને ટચ કરે છે. પછી આપણે જોઈએ ગોલ્ડન વર્લ્ડ વર્સિસ બ્રેઝન વર્લ્ડ. સિડની એવું કહે છે કે પોએટ ઇમેજિનેશનમાં એક ગોલ્ડન વર્લ્ડ ક્રિએટ કરે છે કે જે રિયાલિટી કરતાં બેટર, આઈડિયલ અને બ્યુટિફુલ છે. રિયલ વર્લ્ડ એ બ્રેઝન એટલે કે રફ, ઇમ્પરફેક્ટ અને કરપ્ટેડ છે. પોએટ દુનિયાને ઇમ્પ્રૂવ કરવાનું એક મોડલ આપે છે. તો પોએટ્રી એક રિફોર્મિંગ પાવર છે કે જે ઇન્સ્પાયર કરે છે માણસને હાયર વર્ચ્યુ તરફ જવા માટે. એના પછીનું મેટાફર આપણે જોઈએ તો કે ટીચિંગ ડિલાઇટફુલી. સિડની માટે પ્લેઝર અને લર્નિંગ બે ઇનસેપરેબલ છે. દે આર બોથ ઇનસેપરેબલ ફોર સિડની. અલગ કરવા મુશ્કેલ છે. જે નોલેજ ડિલાઇટની સાથે આવે છે એ માણસના સોલમાં વસી જાય છે, એની આત્મામાં વસી જાય છે. એટલે કે પોએટ્રીની જે મોરલ સ્ટ્રેન્થ છે એની બ્યુટીમાં છે. પછી આપણે થોડા ઇમ્પોર્ટન્ટ કોટેશન્સ સમજીએ કે જે સિડનીની એન્ટાયર ફિલોસોફી, આખી જે ફિલોસોફી છે એને સમરાઇઝ કરે છે. જેમાં પહેલું છે એ છે પોએટ્રી ઇઝ અ સ્પીકિંગ પિક્ચર વિથ ધીસ એન્ડ ટુ ટીચ એન્ડ ડિલાઇટ. આ લાઇન સિડનીની કમ્પ્લીટ એસ્થેટિક અને મોરલ થિયરી છે. એટલે કે ઇમેજિનેશન પ્લસ એથિક્સ બે સાથે ચાલે છે. પછીનું કોટેશન આપણે જોઈએ તો ધ પોએટ નેવર અફર્મેથ એન્ડ ધેરફોર નેવર લાઇથ. એટલે કે પોએટ છે એ કોઈ ફેક્ચ્યુઅલ સ્ટેટમેન્ટ નથી આપતો, તો એનો મતલબ એવો થયો કે એ ખોટું પણ નથી બોલતો. એ ઇમેજિનેશનથી હાયર ટ્રુથને એક્સપ્રેસ કરે છે. ઇમેજિનેશન દ્વારા હાયર ટ્રુથને એક્સપ્રેસ કરે છે. પછી અમુક જે એવા કોટેશન્સ છે કે ધ રાઇટ પોએટ મે ટ્રુલી બી ટર્મ્ડ ધ રાઇટ પોપ્યુલર ફિલોસોફર, કે જે આપણે આગળના સેક્શન્સમાં જોઈએ. એ પહેલાં આપણે પોએટ્રી વર્સિસ ફિલોસોફી વર્સિસ હિસ્ટ્રી, સિડનીનું જે મોસ્ટ ફેમસ કમ્પેરિઝન છે એ જોઈએ આ ત્રણેય વચ્ચેનું. એમાં ફિલોસોફી જે છે એનું કામ શું છે તો કે ઇટ ટીચિસ ધ એબ્સ્ટ્રેક્ટ રૂલ્સ, જે ડ્રાય અને કોમ્પ્લેક્સ બેય લાગે છે. પછી આપણે હિસ્ટ્રીને જોઈએ તો સિડની એવું કહે છે કે ફેક્ચ્યુઅલ એક્ઝામ્પલ્સ આપે છે હિસ્ટ્રી, બટ એમાં મોરલ પેટર્ન જે છે એ મિસિંગ હોય છે. જ્યારે કે પોએટ્રી છે એ બંનેને કમ્બાઈન કરે છે. યુનિવર્સલ ટ્રુથ અને ઇમોશનલ એક્ઝામ્પલ એક સાથે આપે છે પોએટ્રી. એનું રિઝલ્ટ શું થયું કે પોએટ્રી ઇઝ ધ બેસ્ટ ટીચર ઓફ વર્ચ્યુ બિકોઝ ઇટ ટીચિસ થ્રુ ફીલિંગ એન્ડ ડિલાઇટ. ઇટ ટીચિસ થ્રુ ફીલિંગ એન્ડ ડિલાઇટ. પછી આપણે જોઈએ સિડનીનું જે અપોલોજી ફોર પોએટ્રી છે એ લિટરરી ક્રિટિસિઝમનું એક ફાઉન્ડેશન છે. એ ટાઈમમાં પ્યુરિટન રાઇટર્સ જેવા કે સ્ટીફન ગોસન પોએટ્રીને ઇમોરલ કહીને એને ક્રિટિસાઇઝ કરતા. સિડનીએ આર્ટને એક ડિગ્નિટી દીધી, પોએટ્રીને સોસાયટીમાં એક મોરલ ટીચરની જગ્યા દીધી. એના પછીના જે લેટર ક્રિટિક્સ છે જેમ કે બેન જોન્સન, ડ્રાઇડન, વર્ડ્સવર્થ, શેલી, કોલરિજ બધાએ સિડનીના આઈડિયાઝને એક્સપાન્ડ કર્યું. પર્ટિક્યુલરલી શેલીનું જે છે ડિફેન્સ ઓફ પોએટ્રી એ સિડનીની સ્પિરિટને કન્ટિન્યુ કરે છે. ઇવન ટુડે જ્યારે આપણે લિટરેચરના રોલ ઉપર ડિસ્કશન કરીએ કે આર્ટ જે છે એ કરપ્ટ કરે છે કે એડ્યુકેટ કરે છે, ત્યારે સિડનીનું એસે છે એ એક મોરલ કંપાસ બનીને ઊભું રહી જાય છે. એના પછીનું જે કોટેશન એક આપણે જોઈએ અહીંયા કે ધ રાઇટ પોએટ મે ટ્રુલી બી ટર્મ્ડ ધ રાઇટ ફિલોસોફર. એક સારો અને સાચો પોએટ છે એને જ આપણે એક રાઇટ પોપ્યુલર ફિલોસોફર તરીકે ઓળખી શકશું. એ શું કહેવા માંગે છે કે પોએટને ફિલોસોફર કરતાં બેટર ટીચર બતાવે છે ફિલિપ સિડની જે છે. કેમ કે પોએટ હાર્ટને ઇન્ફ્લુઅન્સ કરે છે, ખાલી ને ખાલી તર્કને નહીં. પોએટ ઇન્ફ્લુઅન્સીસ ધ હાર્ટ, નોટ જસ્ટ લોજિક. એના પછી આપણે જોઈએ તો કે નેચર નેવર સેટ ફોર્થ ધ અર્થ ઇન સો રિચ ટેપેસ્ટ્રી એઝ ડાઇવર્સ પોએટ્સ હેવ ડન, એવું સિડની કહે છે. એટલે કે પોએટ્રી જે છે એ નેચર કરતાં પણ સુંદર અને આઈડિયલ રિયાલિટી બનાવે છે, વિચ સેઝ આર્ટ ઇમ્પ્રૂવ્સ અપોન નેચર. પછી આપણે જોઈએ ધ ક્રિટિકલ સિન્થેસિસ એટલે કે ક્રિટિકલ રિફ્લેક્શન અને ધ કન્ટેમ્પરરી રેલેવન્સ.
સિડનીનું જે અપોલોજી છે, અપોલોજી ફોર પોએટ્રી, એ એક બેલેન્સ્ડ માસ્ટરપીસ છે. એ બતાવે છે કે પોએટ્રી એક સિવિલાઇઝિંગ પાવર છે કે જે બ્યુટીમાં મોરલ ટ્રુથને છુપાવે છે. આપણે એના સ્ટ્રેન્થ્સ અને લિમિટેશન્સને પણ જોઈએ. આ એસેના જે સ્ટ્રેન્થ્સ છે, એટલે કે એસે છે એ પોએટ્રીને હાઈએસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ અને મોરલ સ્ટેટસ આપે છે. પછી ઇમેજિનેશનને એક ડિવાઇન ફંક્શન બનાવે છે આ એસે, અને આર્ટને પબ્લિક વર્ચ્યુની સાથે જોડે છે આ એસે. આના લિમિટેશન્સ આપણે જોઈએ તો સમટાઈમ્સ સિડની જે છે એ થોડા મોરાલિસ્ટિક લાગે છે આપણને, કે જે એક્સપેરિમેન્ટલ અથવા તો હ્યુમરસ લિટરેચરને થોડું અંડર એસ્ટિમેટ કરે છે. એ આર્ટને થોડું સોશિયલ ડિસિપ્લિનમાં બંધ કરે છે એવું રીડર્સને ક્યારેક લાગે. પણ સમગ્ર રીતે આપણે જો જોવા જઈએ તો સિડનીની જે અપોલોજી છે એ રેનેસોન્સનું એક શાઇનિંગ સિમ્બલ છે કે જેમાં આર્ટ, ટ્રુથ અને એથિક્સ એક સાથે એક્ઝિસ્ટ કરે છે. આપણે આ વિડીયોને કન્ક્લુડ કરવા પહેલાં એક ન્યુમોનિકથી રિકોલ કરી લઈએ કે જેમાં આપણે જોશું ડાઇડેક્ટિક પોએટ. ન્યુમોનિક્સ જનરલી આપણે થોડું ટ્રિક્સ છે, શોર્ટ ટ્રિક્સ છે કે જેથી કરીને આપણે આખા કોન્સેપ્ટ યાદ રાખી શકીએ. ડાઇડેક્ટિકમાં ડીથી આપણે જોશું ડિફેન્સ અગેન્સ્ટ ધ ક્રિટિક્સ. આઈથી આવે છે ઇમિટેશન એન્ડ ઇમિટેશન વિથ ક્રિએટિવિટી. પછી ડીથી આપણે જોઈએ છે ડિલાઇટ એન્ડ ટીચ કે જે હોરેસ કે છે. એથી આવે છે આર્ટિસ્ટ એઝ મેકર. સીથી આપણે જોયું કમ્પેરિઝન, કોનું? ત્રણનું, પોએટ્રી, ફિલોસોફી અને હિસ્ટ્રીનું. પછી ટીથી આવે છે ટ્રુથ થ્રુ ફિક્શન, સત્ય જે આપણે જોઈએ છે એ ફિક્શન દ્વારા. ઇમેજિનેશન એઝ ડિવાઇન, આઈ દર્શાવે છે ઇમેજિનેશન એઝ ડિવાઇન. પછી સીથી આપણે જોઈએ ક્રિટિક્સ ધેટ આર ઓર હુ આર રિફ્યુટેડ. ટીથી આપણે જોઈએ પ્લેટો અને એરિસ્ટોટલ, એમના ઇન્ફ્લુએન્સીસ. પછી ઓથી આપણે જોયું ઓર્નામેન્ટ વિથ મોરલ્સ. ઈ એલિવેટ ઇંગ્લિશ પોએટ્રી કે જે સિડનીનું ડ્રીમ હતું ટુ એલિવેટ ધ ઇંગ્લિશ પોએટ્રી. અને ટીથી આપણે જોઈ ધ ટાઈમલેસ લેગેસી ઓફ સિડની. એકદમ ઇઝી વેમાં આખા એસેને તમે યાદ રાખી શકશો આ ન્યુમોનિકથી. તો આજે આપણે સિડનીની જે અપોલોજી ફોર પોએટ્રી છે એને ફિલોસોફિકલ, સિમ્બોલિક અને ક્રિટિકલ એંગલથી થરલી સમજી લીધી છે. સિડનીનું મેસેજ છે એ ક્લિયર છે કે પોએટ્રી ઇઝ નોટ એન આઇડલ આર્ટ, it is a moral imagination that delights and uplifts humanity. Thank you so much for joining, and always remember to teach and delight. That's the true purpose of poetry. Thank you for watching. Happy learning.